પોરબંદરથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં દરિયામાં કેટલાક યુવકો નાહવા પડ્યા હતા, જેમાંથી એક ડૂબ્યો છે। તોફાની દરિયામાં નાહવા પડેલ એક યુવાન ડૂબ્યો છે। જાણકારી મળતા ફાયર વિભાગની ટીમને બોલાવવામાં આવી હતી અને યુવકની શોધખોળ હાથ ધરાઈ। દરિયામાં 5 થી 6 યુવાનો નાહવા પડ્યા હતા। ચોપાટી લોડસ હોટલ પાછળ યુવાન નાહવા પડ્યો હતો, જ્યાં દરિયામાં નાહવા પડતા તે ડૂબી ગયો। હાલ યુવાનને બચાવવા માટે ફાયર વિભાગની મદદ લેવામાં આવી રહી છે। દરિયાકાંઠે મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા। યુવકની શોધખોળ અત્યારે ચાલી રહી હતી। 5 થી 6 યુવાનો દરિયામાં નાહવા માટે આવ્યા હતા, જેમાંથી એક યુવક ડૂબી ગયો છે, જેની શોધખોળ હાલ ચાલી રહી છે। તો અત્યારે દરિયામાં કરંટ જોવા મળી રહ્યું છે। ઊંચા મોજા એટલા માટે ઉછળી રહ્યા છે કારણ કે અરબ સાગરમાં 3 સિસ્ટમ એક્ટિવ થઈ હોવાની હવામાન વિભાગે આગાહી કરી છે અને વાવાઝોડું સર્જાય તેની પણ શક્યતા છે। એટલા માટે જ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। છતાં પણ ઘણા બધા લોકો દરિયાની નજીક જાય છે અને પછી એડવેન્ચરની લાઈવમાં પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે। આ અંગે જાણકારી આપશે સંવાદદાતા કિશન ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી કિશન। જી, વાત કરવામાં આવે તો પોરબંદરના તોફાની દરિયામાં બપોરના સમયે 5 થી 6 લોકો યુવાનો છે તે નાહવા પડ્યા હતા। જેમાંનો એક સાહિલ મલિક નામનો જે યુવાન છે તે ડૂબ્યો હતો અને અઢી થી 3 કલાકની જહેમત બાદ આ યુવાનનો મૃતદેહ મળ્યો છે। પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે યુવાનના મૃતદેહને લઈ જવામાં આવ્યો છે। આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ચોપાટી ખાતે એકઠા થયા હતા અને પોલીસ કાફલા દ્વારા પેટ્રોલિંગની સહિતની કામગીરી ચલાવવામાં આવી છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।